તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? બધી મજામાં? તો બધાને મજામાં જ રહેવાનું. અને કાલે આપણે વરસાદ થઈ ગયો તો આજે આપણે મેળા આવે તો વાવવાનું હોય ને અત્યારે મેં હાલ ભેં ફેરી નાખીએ જુઓ તો ભેં ફેરીનું જાઉં છું ઘરે. તો વાવવા આવશે તો વાવવાની માંડવી આમાં સાહ પાડે લઈને એમાં માંડવી વાવી દેવાને બધામાં. પછી જોઈએ છીએ હજી આ ટ્રેક્ટર હાલે ને આવતી પછી ખબર પડે ને કે બપોર પછી હાલે હોય તો બપોર પછી વાવવા મળશે. આજ મેળ આવે તો વાવી દેવું હોય કારણ કે કાલે વરસાદ થઈ ગયો 3-4 ઇંચ છે તો વાવી દેવાનું વિચાર છે. તો એ હાટું માંડવી વાવે છે અને અત્યારે હું જાઉં છું ઘેરે લાકડા નાખવા. તો હું લાકડા નાખી દઈએ એકર સાઈડમાં કારણ કે રોહડું હજી માંડ્યું નહીં તો વરસાદ આવી ગયો. કાગળ નહીં નાખ્યું રોહડા માટે તો વરસાદ આવી જશે ને રોહડું પલાળ્યું બધી જુઓ. તમને હું નજીક જઈને દેખાડું જરીક કે ક્યાં બધી પડ્યું એમ અમારે આમ નુકસાન નહીં આમ ફાયદો છે ને આમ બધી આમ સારું છે કે વરસાદ તો આવી ગયો તડકો લૂ ને એવું તો બધી મટી ગયું. જુઓ આ બધું પલાળ્યું. આ ભેંની માથે કાગળ નાખી દીધું એટલે ના તો કંઈ વાંધો ન આવ્યો. આ બધું પલાળેલું છે અને હાજે મકોડાઈ નીકળ્યા હતી ડીડેટી નાખવી પડી. પદ્ધતિ તો એમાં ઊભો થઈને ખાટલે વીએ છે બેહવા જવો એ બેઠો ને ભોદી જવાયેલો ખાટલે ને બે ભાઈ બેઠા છે એક ખાટલે. ઘડીક પહેલાં તો બે ભાઈ બાંધતા અને પાછા હવે સમાધાન થઈ ગયું તો બેઠા ક્યાં બે ભાઈ બાંધતા ને હમણાં હે બધું. અને આ નમણું ત્યાં હો જોડ્યું આ નમણું હાલો દોસ્તો વાવણીઓ અત્યારે આવે છે અને અત્યારે ખેતરમાં આટો મારવા નીકળ્યા છે તો એટલો ગારો થાય છે. જો અમારા પગમાં જો આ છોકરાના પગમાં એટલો થાય છે, મારા પગમાં એટલો સોયટો હોય. અને જો અમે આ પ્રમાણે હાલ્યા છીએ ખેતરમાં અને આમ જોવામાં એટલું તો પાણી ભર્યું મને લાગતું જ નહીં આજ બવા હે એમ. પછી તો કોને ખબર અત્યારે તો એ ગારો થાય જ છે. હવે આમ બસમાંથી આમ હાલશું એટલે ખબર પડશે કે કેવો આમ ગારો થાય વવા હે કે નહીં. અત્યારે તમે ખાલી ચક્કર મારવા આવ્યા ખેતરને ફરતું કેમ છે એમ પણ લાગતું તો નહીં હાલ છે એમ ટ્રેક્ટર. હાલો હવે જોઈએ છીએ કેમ થાય એમ. પેલી આ જનાવર જવો નવીન જોવા મળ્યું વાવણું છે એટલે આ જનાવર નવીન જોવા મળ્યું. જુઓ તમે આ જનાવરનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. બધી જવો ગારો એટલે એટલો પગાર ગારો થઈ જતી પગ પાણાર ગારો સો વીજ જશે. હાલો દોસ્તો અમે નાખવા માંડ્યા છીએ ખાતર માંડવી વાવવા હાટું અને છોકરા આગળ નાખતા જાય છે ખાતર. જુઓ છોકરા અહીં નાખતા જાય છે અને જઈલા કાકાની આમોલા પણ હાલ આવે છે નાખતા ને હું જે હેઠ અહીંયા પૂથલ માંડવી આવ્યો છું ને બીજી ઉતર ચાલુ અને ત્યારે હજી ગરમી થાય છે એટલે હજી મને એમ છે હાલનો વરસાદ આવવો જોઈએ. તો વરસાદ ન આવી પહેલાં આપણે ખાતરને એવું નાખી દઈએ. તો હાલો મળીએ નાખવા ખાતરને એવું. તો ખાતર ફેરવી નાખ્યું છે જુઓ બે ભાઈથી મારે ભરવાનું બાકી એને ડોલ ભરી લીધી. મારે કાપો છે તો મારે કાપો ભરવાને તો હવે ખાતર નાખી દઈએ. શેલી ઠેલી કારણ કે એટલામાં ખાલી 4 ઠેલી ખાતર નાખી દીધું તો પાછા ઉડાડવા પડીએ ખાતર. હાલો દોસ્તો જમવા દઈ ગયા છીએ હરીકવેની કઢી રોટલી રોટલો ને ભાઈ અમારે એને ફોન મૂકીને હાલે નહીં એટલે ફોન લઈને બેઠો તો જમી લઈએ. હાલો દોસ્તો અમે ખાઈ પીને વાવણીઓ રોટ દીધો અને વાવવાનું ચાલુ કરી દીધું છે. જો માંડવી હોવાય છે અત્યારે અને અહીં તો ચાલુ જ કર્યું છે. એક જ શાક કાઢ્યો બીજો શાકમાં હેલો જાય છે અને માંડવી વાવવાનું મેં ચાલુ કરી દીધું કારણ કે ખાઈ પીને નીરે આમ પટબટ મારીને પછી ચાલુ કર્યું હતું. એવા તો કાંઈ ટાઈમ ન મળે પણ અત્યારે ચાલુ થઈ ગયો પછી હવે હું આ હેલો જાઉં છું કેવા દાણા પડે કેમ નહીં એમ જોવા માટે એટલે હું જોઉં છું ને વિડીયો ઉતારું છું. તમે જુઓ અમે તો માંડવી વાવવાનું ચાલુ કરી દીધું. તમે ચાલુ કરી દીધું તમારે વાવણી થાય કે નહીં થાય એમ કોમેન્ટ જરૂરથી કરજો. અમારે તો માંડવી વાવવાનું મેં ચાલુ કરી દીધું છે. હાલો દોસ્તો આ છેલ્લું બાસ્કું છે જેને દવા ભેળવાટું ઠેલવી નાખ્યું છે. જુઓ તો આ મેં માંડવીનું છેલ્લું બાસ્કું ઠેલવી નાખ્યું છે અને એમાં પટ મારવા માટે દવા લાલ છે આવડિયા અને વાવણીઓ અહીંયા હાલે છે. જો અહીંયા છે વાવણીઓ અને એટલું હોવાઈ ગયું છે હજી
એટલું બાકી છે અને છોકરા અહીંયા નાવા મળ્યા ટીસી બદલાવે આજ આવેલા હતા એટલે તો અત્યારે તો હાલ આ કરી નાખું 5 વાગ્યા છે ચાર હાલમાં અને માંડવી બધી વવાઈ ગઈ છે અને જે આ ઓઇલ પડી એમાં અમારે હરિગવા સોંપવાના છે તો 5 ફૂટે હરિગવાને હારતા છે ને અમારે માંડવી બધી એટલામાં વવાઈ ગઈ છે ઠેઠ સુધી તો અમારે તો વાવણી થઈ ગઈ તમારે થઈ ગઈ કે નહીં થઈ ગઈ એમ કોમેન્ટ કરી દેજો હાલો દોસ્તો બે જઈ લે ધોઈ લીધી છે ને છોકરાએ બધે ખાઈ લીધું છે એટલે શું ખાધું તમે ઘી વાળો રોટલો બધું ત્યાં શું ખાધું એ બે ઘી વાળો રોટલો ખાઈ લીધો છે જઈ લે બે ધોઈ લીધી છે ને જઈ લો હવે ટેપનું તાર કરવાનું થોડું દેખાડ જો ઘરમાં હતા જો આવ્યું દેખાડો તો એ ટેપ વગાડવાનું તૈયાર કરે છે ને મારે જવું છે ધારમાંથી કારણ કે અહીંયા નેટ નહીં આવતું ધારમાંથી મારે નેટ આવે તો ના જઈને હું વિડીયો અપલોડ કરી દઉં અહીં જો ધારમાંથી વિડીયો ઉતારીએ ત્રણ છોકરા અને 2 ભાઈ અને વ્યવસ્થિત ધારમાંથી મોજું કરવા કેવો વિડીયો લાગ્યો વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાકી આવા જ વિડીયો હવે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ગુજરાત તરીકે સપોર્ટ કરજો અને આવજો